નમસ્કાર દર્શક મિત્રો, બાયસેક અને આઈઆઈટીના સંયુક્ત ઉપક્રમે શિક્ષાર્થ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષક પ્રશિક્ષણ અંતર્ગત આજે આપણે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમની સંકલ્પના વિશેની ચર્ચા કરવાના છે. બે શબ્દો સાંભળતા જ એવું લાગે કે આ બંનેમાં કોઈ તફાવત નહીં હોય, પરંતુ આ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. નો ડાઉટ બંનેનો એકબીજા સાથેનો ઘણો ગાઢ સંબંધ છે, છતાં પણ બંને સંકલ્પનાઓ સમજવી ઘટે. અભ્યાસક્રમ અને પાઠ્યક્રમની સંકલ્પના જ્યારે સમજવાની છે ત્યારે બે પેટા મુદ્દાઓમાં એને આપણે ચર્ચા કરીશું: અભ્યાસક્રમની સંકલ્પના અને પાઠ્યક્રમની સંકલ્પના. આની ચર્ચા કરતાં પહેલાં મારે એક તમને સામાન્ય એવું સરળ ઉદાહરણ આપવું છે. દાખલા તરીકે મારે ગાંધીનગર જવું છે, મારો ગોલ ગાંધીનગર પહોંચવાનો છે. તો કઈ રીતે મારે જવું? મને એ ગાંધીનગરનો પાથ, રસ્તો, એ મેપ મારી પાસે જો હોય તો હું સરળતાથી ત્યાં પહોંચી શકું. આવું જ કંઈક શિક્ષણની અંદર પણ ખરું. શિક્ષણના અથવા તો શિક્ષણની પ્રક્રિયાના જો મૂળભૂત ઘટકો કહીએ તો શિક્ષક, વિદ્યાર્થી અને ત્રીજો અભ્યાસક્રમ એવું હું કહીશ. કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી બંને ચોક્કસ નિર્ધારિત કરેલા શૈક્ષણિક હેતુઓને લઈ અને સાથે મળે છે. શિક્ષકનો હેતુ પણ છે, વિદ્યાર્થીનો પણ હેતુ છે, અને આ બંનેના હેતુઓનું કેન્દ્ર સ્થાન છે એ અભ્યાસક્રમ છે. શિક્ષકે શું શીખવવું એ અભ્યાસક્રમ કહે છે, વિદ્યાર્થીએ શું શીખવું એ અભ્યાસક્રમ નક્કી કરે છે. અને એટલા માટે થઈ અને આ ત્રણેયને સાથે જોડી અને આપણે ચર્ચા કરવાના છે. જેમ મેં કીધું કે ગાંધીનગર સુધી પહોંચવું હોય, મારો ગોલ ગાંધીનગર જવાનો હોય, તો મારી પાસે એનો પાથ વે હોવો જોઈએ. એવું જ જો તમારે શિક્ષણના નક્કી કરેલા, નિશ્ચિત કરેલા ધ્યેયો કે ગોલ છે ત્યાં સુધી પહોંચવું હોય તો તમારી પાસે એક પાથ વે હોવો જોઈએ. અને એ પાથ વે એટલે અભ્યાસક્રમ. આગળ ઉપર આપણે પાઠ્યક્રમની પણ વાત કરશું, પણ હવે અત્યારે અભ્યાસક્રમ છે એના શાબ્દિક અર્થ બાજુ આપણે જઈએ તો અંગ્રેજીમાં સ્વાભાવિક છે એને કરિક્યુલમ એવો શબ્દ વપરાય છે. અને આ કરિક્યુલમ શબ્દ છે એ લેટિન ભાષાના શબ્દ ક્યુરીર ઉપરથી ઉતરી આવેલ છે, કે જેનો અર્થ થાય ટુ લર્ન, મતલબ દોડવું. હવે આ દોડવું એ શબ્દને પકડી અને આગળ ઉપર આપણે અભ્યાસક્રમ છે એનો શાબ્દિક અર્થ મેળવવાનો પ્રયત્ન કરશું. પ્રાચીન રોમમાં અ રનિંગ કોર્સિસ અથવા તો અ રેસકોર્સ એવો અર્થ થતો. અને આ અર્થ છે એને જો શાબ્દિક ભાષામાં લઈએ, શાબ્દિક અર્થની દ્રષ્ટિએ જો જોઈએ તો એવું થાય કે અભ્યાસક્રમ એ દોડનો એવો માર્ગ છે કે જેના પર દોડીને શિક્ષક, વિદ્યાર્થી બંને નિશ્ચિત કરેલા શૈક્ષણિક ઉદ્દેશો કે ધ્યેયો સિદ્ધ કરે છે. ફરી પાછી વાત આપણે અગાઉ જોઈ એ જ કે અહીંયા બંનેના ધ્યેયો, શિક્ષક હોય અને વિદ્યાર્થી, આ બંનેના કંઈક ઉદ્દેશો છે, બંનેએ કંઈક નિર્ધારિત કરેલા ધ્યેયો છે. ત્યાં સુધી જો એને પહોંચવું હોય તો એને દોડવું પડે. દેટ મીન્સ કે એ પ્રોસેસમાંથી પસાર થવું પડે. હવે એ પ્રોસેસમાંથી પસાર થવા માટે થઈ અને કોઈ ચોક્કસ માર્ગ જો એની પાસે હોય તો એ સરળતાથી પોતાના ઉદ્દેશો અને ધ્યેયો સિદ્ધ કરી શકે. પ્રશ્ન એવો થાય કે શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકનો કોઈ ધ્યેય કે ઉદ્દેશ હોય. કારણ કે શિક્ષક વર્ગખંડની અંદર જાય ત્યારે કેટલાક હેતુઓ નક્કી કરીને જાય છે કે આજે મારે વિદ્યાર્થીઓને ગુરુત્વાકર્ષણ બળની સંકલ્પના સમજાવી દેવી છે. આજે વિદ્યાર્થીઓને મારે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કઈ રીતે શોધાય એ શીખવવું છે. તો એ એના હેતુઓ થયા. જ્યારે વર્ગખંડની અંદર વિદ્યાર્થી છે એના હેતુઓ તો કે વિદ્યાર્થીને શું કરવું છે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એની સમજ મેળવવી છે, એ એનો હેતુ છે.
વિદ્યાર્થીને ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય શોધતા શીખવું છે. એ વિદ્યાર્થીનો હેતુ છે. એનો મતલબ એવો કે જ્યારે વર્ગખંડની અંદર શિક્ષણની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે બંને કોઈ એક નિશ્ચિત ધ્યેય સાથે વર્ગખંડની અંદર મળે છે. પણ હવે ગુરુત્વાકર્ષણ બળ જ કેમ? તો એ નક્કી કરે છે અભ્યાસક્રમ. જે તે કક્ષા, જે તે વિષય, જે તે ધોરણ આધારિત એ નક્કી થયેલી બાબતો છે એ વર્ગખંડની અંદર શીખવાય છે. અને એ હેતુઓને પહોંચી વળવા માટે થઈ અને આ અભ્યાસક્રમના પાથ ઉપર જો ચાલવામાં આવે તો એ શિક્ષણના હેતુઓ છે એને સિદ્ધ કરી શકાય. શિક્ષણના વિવિધ હેતુઓની સિદ્ધિ એ દોડનું લક્ષ્ય છે. શા માટે આ દોડો છો તમે? તો કે કોઈ એક નક્કી કરેલા ગોલ સુધી પહોંચવું છે. બરાબર? તો એ કઈ રીતે? તો કે વર્ગખંડની અંદર શિક્ષણના જે હેતુઓ સિદ્ધ થાય છે ને એ દોડનું લક્ષ્ય છે. અને એ દોડ કેના ઉપર લગાવવાની છે? તો અભ્યાસક્રમ ઉપર. અભ્યાસક્રમમાં નક્કી કરેલા વિષય વસ્તુના મુદ્દાઓ ઉપર આપણે દોડ લગાવવાની છે. એટલે અભ્યાસક્રમ છે ને એ એનો રસ્તો થશે. આ રીતે શાબ્દિક અર્થની અંદર આપણે આગળ વધીએ તો કરિક્યુલમ શબ્દ જે છે એને જો જોડણી કોર્સના સંદર્ભમાં જોઈએ તો કોર્સ ઓફ સ્ટડી. તમે જે કંઈ પણ અધ્યયન કરો છો એના માટેનું એક ચોક્કસ માળખું છે એ આ અભ્યાસક્રમ છે. બોડી ઓફ કોર્સ ઓફર બાય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. મોટે ભાગે તમે જોયું હશે કે અલગ અલગ ડિસિપ્લિનની અંદર વિદ્યાર્થીઓ છે એડમિશન મેળવે, પ્રવેશ મેળવે એટલે તરત મગજમાં વિચાર આવે કે શું ભણવાનું હશે, કેવું ભણવાનું હશે. તો દરેકની પોતાની ડિસિપ્લિન મુજબ અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો હોય. એન્જિનિયરિંગ કરતો હોય તો એના વિષયો, એનો અભ્યાસક્રમ જુદો છે. કોઈ શિક્ષક તરીકેની તાલીમ મેળવતો હોય તો એનો અભ્યાસક્રમ જુદો છે. કોઈ MBA કરે કે BBA કરે તો એનો અભ્યાસક્રમ જુદો છે. અભ્યાસક્રમ મોટે ભાગે રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે તૈયાર થતો હોય, એ કક્ષાનો હોય અને પછી ધીમે 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 રિજનલ કક્ષાએ આવતા આવતા એ બીજો શબ્દ આપણે જે કીધો હતો પાઠ્યક્રમવાળો, એમાં એ પરિણામે રિજનલ ભાષાઓ ભણવી. તો ગુજરાતમાં આવે તો સ્વાભાવિક છે કે ગુજરાતી ભાષા, બરાબર, પણ એ જ મહારાષ્ટ્રમાં જાય તો ત્યાંની ભાષા, રાજસ્થાનમાં જાય તો ત્યાંની ભાષા. તો આ આંતરરાષ્ટ્રીય અથવા તો રાષ્ટ્રીય કક્ષાએ એક આખું માળખું તૈયાર થાય અને એ માળખા અંતર્ગત તમામ એન્જિનિયરિંગ કોલેજો, તમામ તાલીમી સંસ્થાઓ, તમામ જે મેનેજમેન્ટનો કોર્સ કરતી હોય એ સંસ્થાઓને આપવામાં આવે અને એ સંસ્થાઓ એનું વ્યવસ્થિત પોતાના રિજિયન પ્રમાણે માળખું તૈયાર કરી અને આવનાર વિદ્યાર્થી છે એને આપે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવતા કોર્સનું માળખું એટલે અભ્યાસક્રમ. હજી પાઠ્યક્રમ જુદી બાબત છે, એના વિશે આપણે આગળ ઉપર ચર્ચા કરશું. પાઠ્યક્રમ એ અભ્યાસક્રમ નથી. નો ડાઉટ એનો એક ભાગ છે. અભ્યાસક્રમની અંદર પાઠ્યક્રમનો સમાવેશ થઈ જાય છે, પણ પાઠ્યક્રમ એ અભ્યાસક્રમ કે અભ્યાસક્રમ એ જ પાઠ્યક્રમ એવું નથી હોતું. તો આ જે માળખું છે ને એ મોટે ભાગે શૈક્ષણિક સંસ્થાઓ આપતી હોય. અભ્યાસક્રમ એ વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક આયોજન છે. વર્ગખંડની અંદર જઈને વિદ્યાર્થી શું કરશે? વર્ગખંડની અંદર જઈ શિક્ષક શું કરશે? તો શિક્ષક અને વિદ્યાર્થી આ બંને માટેનું જે માળખું તૈયાર કરી આપે છે અથવા તો આ બંને માટેનું આયોજન જે કરે છે એ અભ્યાસક્રમ કરે છે. એના પરથી વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓને શું શીખવવાનું, વર્ગખંડની અંદર જઈને મારે શીખવવું શું, કેટલું શીખવવું, કયા ક્રમે શીખવવું, એની સ્પષ્ટતા થાય છે. શું શીખવવું એટલે તો કે વિદ્યાર્થીની વય કક્ષા પ્રમાણે એને કયા કયા મુદ્દાઓ, ઉદાહરણ લઈ લે આપણે, દાખલા તરીકે ગણિત વિષય છે એ ભણવો છે તો ગણિતની અંદર એને કયા મુદ્દા ભણવા? તો કે ધોરણ 8 છે તો એની કક્ષા પ્રમાણે નક્કી કરેલા વિષય વસ્તુના મુદ્દા એને ભણવાના થાય. ધોરણ 11 છે તો નક્કી કરેલા એના જે મુદ્દાઓ છે, વિષય વસ્તુના મુદ્દા, એ એને શીખવાના થાય. કેટલું શીખવું? ઘણી વખત એવું થતું હોય કોઈ એક સંકલ્પના છે એને બહુ ઊંડાણથી સમજો તો ઘણી બધી બાબતો એમાં સમજી શકાતી હોય, પણ વિદ્યાર્થીની કક્ષા ન હોય, હજી એને માત્ર
જડત્વ વિશે, જડત્વની ચાક માત્રા, પછી એ જડત્વની ચાક માત્રાની અંદર કેટલી અલગ અલગ બાબતો આવે છે, વધારે વિશેષ ઊંડાણમાં ઉતરવું કે કેમ, કેટલું શીખવવું એ અભ્યાસક્રમ કહેશે. કયા ક્રમે શીખવવું. મોટે ભાગે શાસ્ત્રના વિષય હોય તો એમાં શું હોય કે તાર્કિક ક્રમમાં શીખવું પડે. A+B² શીખ્યા પછી જ A+B ના ઘનના અવયવો શીખાય. જો વર્ગના અવયવો આવડતા હોય તો ઘનના અવયવો સરળતાથી. ટૂંકમાં લોજિકલી એક આખી સિક્વન્સ છે ને એ અભ્યાસક્રમ આપે કે પહેલું પ્રકરણ આ જ ભણાય, આ પહેલું પ્રકરણ ભણ્યા પછી જ બીજું પ્રકરણ ભણવું જોઈએ, પછી ત્રીજું પ્રકરણ આ થશે, અથવા તો મુદ્દા કે પહેલો મુદ્દો આ શીખવો જોઈએ, પછી બીજો મુદ્દો આ, એના પછી આ જે સિક્વન્સ છે કયા ક્રમે શીખવું એની સ્પષ્ટતા છે એ અભ્યાસક્રમ મોટે ભાગે કરી આપતું હોય છે. અભ્યાસક્રમ એટલે શીખવાના વિષયો તથા તે વિષયોમાં શિક્ષકે જે છણાવટ કરવાની હોય તે મુદ્દાઓની સવિસ્તર યાદી એમાં આપેલી છે. કયો વિષય શીખવો? વિજ્ઞાન? યસ. તો વિજ્ઞાન શીખવવું છે તો વિજ્ઞાનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો, કેટલા પ્રમાણમાં એની છણાવટ કરવી, એ બધી જ બાબતો છે એ અભ્યાસક્રમની અંદર આપેલી હોય છે. આમ જોઈએ તો સંકુચિત જો અર્થ કરીએ, સંકુચિત અર્થ તો શું થાય કે માહિતી આપવી, જ્ઞાન આપવું, અથવા તો જ્ઞાન જે હોય એ જ્ઞાનને વધારવું, અથવા તો જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો, અથવા તો બાળકોનો માનસિક વિકાસ કરવો. અલ્ટિમેટલી તો શું કરવાનું છે કે વર્ગખંડની અંદર આવનાર બાળક છે એનો માનસિક વિકાસ કરવાનો છે. શાળાકીય વિષયોની સૂચિ માત્ર છે. જો તમે બરાબર અભ્યાસક્રમને સમજ્યા ન હોય તો આ સંકુચિત અર્થ તમે કરો કે જે કંઈ પણ શાળાકીય વિષયો છે એની સૂચિ માત્ર છે, અથવા તો વિષયોના મુદ્દાઓની યાદી. કે શું કરવાનું? તો કે આ કક્ષાનું બાળક હોય, આ ઉંમરનું બાળક હોય, આ ડિસિપ્લિનમાં હોય તો એને આટલા વિષયો ભણવાના, એ વિષયોની અંદર કયા કયા મુદ્દાઓ ભણવાના, એની યાદી માત્ર એટલે અભ્યાસક્રમ. એનો સંકુચિત અર્થ થશે. સંકુચિત અર્થની અંદર પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક છે એને મહત્વ અપાય. જો અભ્યાસક્રમનો તમે સંકુચિત અર્થ કરો તો એમાં તમે તરત જ સરી પડો કે આ અભ્યાસક્રમ એટલે પાઠ્યક્રમ. અને અત્યાર સુધીની જે આપણી સંકલ્પનાઓ છે ને એ આ જ છે. અને એટલા માટે જ આપણે અભ્યાસક્રમ અને જે પાઠ્યક્રમ છે એને સરખા ગણીએ છીએ. એટલે સંકુચિત અર્થ જોઈએ તો પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક છે એ જ મહત્વનું. પાઠ્યપુસ્તકમાં આપેલી બાબતો છે એને વર્ગખંડમાં જઈને ભણાવવી, ભણતર ભણાવવું, શીખવવું એટલું જ મહત્વનું. એ પણ કેવું? તો કે માત્ર પાઠ્યપુસ્તકમાં આપેલા મુદ્દાઓ છે એની જ ચર્ચા થાય, શાળાના વિષયો પર જ ભાર મૂકવામાં આવે, એથી વિશેષ બીજી કોઈ ચર્ચા ન થાય. વર્ગ એ જ સ્વર્ગ, એ વાત સાચી કે વર્ગમાં જે કંઈ પણ વિષય વસ્તુ આવે એટલું જ એ જ સ્વર્ગ છે, એ સિવાય કંઈ અસ્તિત્વ નથી. એ સિવાય વિશેષ કોઈ પ્રવૃત્તિ ન કરવી, અથવા તો વર્ગખંડ બહારની પ્રવૃત્તિઓ છે કે જે વિષય વસ્તુને સ્પર્શે છે છતાં પણ એના ઉપર કોઈ પણ પ્રકારનું ફોકસ ન કરવું, ધ્યાન ન આપવું, એ અભ્યાસક્રમનો સંકુચિત અર્થ થશે. જીવન માટેના શિક્ષણનો અભાવ. શિક્ષણ જે છે એનો અલ્ટિમેટલી ગોલ શું? મને અહીંયા એ કહેવાનું મન થશે કે શિક્ષણ શા માટે? તો તમારી પાસે શિક્ષણ લેવા માટે, એટલે હું એવું કહું છું કે શિક્ષક પાસે અથવા તો શૈક્ષણિક સંસ્થા પાસે શિક્ષણ લેવા માટે કોણ આવે? તો કે સમાજનો અભિન્ન અંગ એટલે બાળક. શિક્ષણ મેળવીને જશે ક્યાં? સોસાયટીમાં, સમાજમાં. અને ત્યાં જઈ અને એને શું કરવાનું છે? તો કે પોતાનો જીવન નિર્વાહ જે કરવાનો છે, જે વર્તન વ્યવહારો કરવાના છે એ પોતાના સમાજમાં રહીને કરવાના છે. એટલે સમાજ માટે શિક્ષણ છે, સમાજની અપેક્ષાઓને આધારે શિક્ષણ હોવું જોઈએ. એટલા માટે થઈ અને જે કંઈ પણ જીવન માટેના મૂલ્યો જે છે, જીવન માટેનું જે શિક્ષણ છે એ મળવું જોઈએ. અને એનો અભાવ એ આ સંકુચિત અર્થમાં જોવા મળે. જો તમે એનો સંકુચિત અર્થ કરો તો ત્યાં તમારે બહારની કોઈ પ્રવૃત્તિ, એટલે કે વર્ગખંડ બહારની કોઈ પ્રવૃત્તિ, પાઠ્યપુસ્તક સિવાયની કોઈ પ્રવૃત્તિ છે એનો સમાવેશ અભ્યાસક્રમની અંદર ન થાય, જ્યારે તમે સંકુચિત અર્થ કરતા હોય ત્યારે. પણ સંકુચિત અર્થ ન કરતા જો તમે અભ્યાસક્રમ છે એને વ્યાપક અર્થની અંદર સમજો તો આ જે મર્યાદા હતી ને કે જીવન શિક્ષણની મર્યાદા, એ મર્યાદાને તમે તોડી શકો.
એ મર્યાદા દૂર કરી શકો. બહુ સરસ મજાની વાત કરી, સ્વાનુભવ. અભ્યાસક્રમ છે ને એ સ્વાનુભવ માટેની તક પૂરી પાડે. જો માણસ છે ને એ અનુભવ દ્વારા શીખે, અને જે અનુભવ દ્વારા શીખેલું હોય ને એ લગભગ એ ક્યારેય ભૂલી ન શકે. અને એટલા માટે જ થઈ અને શિક્ષણની પ્રક્રિયાની અંદર એવું કહેવામાં આવે કે બાળક છે ને એ પોતે અનુભવ કરતો થાય અને અનુભવે શીખે, જેથી કરીને એ લાંબા ગાળા સુધી એ શિક્ષણ છે એને યાદ કરી શકે, યાદ રાખી શકે. તો અભ્યાસક્રમનો જો વ્યાપક અર્થ કરો ને તો અભ્યાસક્રમ એવો છે કે જે સ્વાનુભવ મેળવવાની પૂરતી તક આપે. એમાં વિષય વસ્તુના મુદ્દા અથવા તો એની અંદર મૂકવામાં આવેલ ટોપિક એવા છે કે જેનું અધ્યયન કરતાં કરતાં વિદ્યાર્થીઓએ અનુભવો મેળવવા પડે, અને એ અનુભવોને કારણે એનામાં પેલી જે જીવન જીવવાની જે તાલીમ છે એનું શિક્ષણ છે એને મળી રહે. સ્વાનુભવ તેને શિક્ષણના ઈચ્છનીય ધ્યેયો તરફ લઈ જાય. શિક્ષણના ધ્યેયો શું? મેં હમણાં કીધું કે સમાજની અંદર એની જરૂરિયાતો પૂરી કરી શકે, સમાજની અપેક્ષાઓ પૂરી કરશે, સમાજને ઉપયોગી થઈ શકે, આવી જરૂરિયાતો જો પૂરી કરી શકે ને એવા જે શિક્ષણના જે ધ્યેયો છે એ જો પાર પાડવા હોય તો વિદ્યાર્થી છે એને અનુભવ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. અને એ જે વ્યવસ્થા છે ને એ અભ્યાસક્રમમાં હોય છે. વર્ગ બહારની જે કંઈ પણ અભ્યાસપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ છે એ વ્યાપક અર્થમાં થશે. વ્યવહારુ તાલીમની પ્રવૃત્તિ, કેટલીક વ્યવહારુ બાબતો છે એ બાળકો શીખી શકે જો એના માટેની તક આપવામાં આવે, જો એના માટેનો વ્યાપ છે એ અભ્યાસક્રમની અંદર હોય. મને બરાબર યાદ છે કે ઘણા અભ્યાસક્રમો એવા છે કે જેની અંદર આવી વ્યવહારુ તાલીમો આપવામાં આવે. બાગાયતી ખેતી તો એનું આખું પ્રાયોગિક કાર્ય કરવામાં આવે. વિદ્યાર્થીઓને સ્થળ ઉપર લઈ જઈ અને ત્યાં એને તાલીમ આપવામાં આવે. તો આ થઈ ને વર્ગ બહારની પ્રવૃત્તિ થઈ. માત્ર ને માત્ર શાબ્દિક શિક્ષણ અથવા તો સૈદ્ધાંતિક શિક્ષણ જ મહત્વનું નથી. મને ક્રિકેટના બધા જ નિયમો બહુ સ્પષ્ટ ખ્યાલ છે, વાંચેલા છે, સમજેલા છે, પણ હું ક્યારેય ક્રિકેટ રમ્યો નથી. તો કામનું શું? એટલા માટે થઈ અને અભ્યાસક્રમ છે એની અંદર એવી બાબતો છે કે જેનો સીધો જ વ્યવહારમાં ઉપયોગ થાય, અને જ્યારે સીધો જ વ્યવહારમાં ઉપયોગ થતો હોય ત્યારે એ શિક્ષણ છે એ ચિરસ્થાયી બને. ત્યારે એ શિક્ષણ છે એ વિદ્યાર્થી છે એને લાંબા ગાળા સુધી યાદ રહે. અને જો લાંબા ગાળા સુધી યાદ રહે તો જ એ જરૂર પડે એ શિક્ષણ છે એનો ઉપયોગ છે વ્યવહારમાં કરી શકે. એટલે વ્યવહારુ તાલીમની પ્રવૃત્તિ છે એ અભ્યાસક્રમના વ્યાપક અર્થમાં આપણે સમાવેશ કરી શકીએ. શિક્ષક જ્યારે શાળામાં શિક્ષણ કાર્ય કરાવે છે ત્યારે એ સિવાય કેટલી બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહે છે. વિદ્યાર્થીઓને કેટલીય પ્રવૃત્તિઓ કરાવે છે, અને એમાં શાળાના ખાસ અંગો જેવા કે સ્વાસ્થ્ય વિભાગ, મનોરંજન પ્રવૃત્તિઓ, કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પુસ્તકાલય કાર્ય, પ્રોજેક્ટ કાર્ય, પ્રદર્શન વગેરેનો આમાં આપણે સમાવેશ કરી શકીએ. હવે મિત્રો, સ્વાસ્થ્ય વિભાગ. શાળામાં શિક્ષક સ્વાસ્થ્ય બાબતે સભાન રહેવા માટે થઈને વિદ્યાર્થીઓને કેટલીક પ્રવૃત્તિઓ કરાવે. આ પ્રવૃત્તિઓ માટે થઈને જરૂર પડે તો એ શાળાની બહાર પણ લઈ જાય, કોઈ અન્ય એક્સપર્ટને લાવી અને એના વિશેનું વ્યાખ્યાન ગોઠવે, એના વિશેની થતી હોય એટલી પ્રવૃત્તિઓ કરે, તો વિદ્યાર્થીઓ છે એ આ બાબતે સભાન થાય. પોતે સભાન થાય, પોતાના પરિવારને સભાન કરે, પોતાના સમાજને સભાન કરી શકે. જોયું? આ બાબત છે એ સીધી જ વ્યવહાર સાથે જોડાયેલી છે. સીધું જ ઇમ્પ્લિમેન્ટેશન, ઉપયોગિતા, આગળ આપણે આવશે ચર્ચા કરવાની કે આ બાબત છે એ શું છે, એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. મનોરંજન પ્રવૃત્તિ, હું ખાસ કરીને શિક્ષણ પ્રશિક્ષણના સંદર્ભમાં વાત કરું તો બાળકો છે એને આવી કેટલી પ્રવૃત્તિઓ, મનોરંજનની પ્રવૃત્તિઓ દ્વારા શીખવી શકાય. અથવા તો ક્યારેક પ્રવાસમાં ગયા અને પ્રવાસમાં જઈ અને આનંદ જ કરવાનો છે વિદ્યાર્થીઓને, ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ શિક્ષકને કહેવામાં આવે કે તમે કોઈક પ્રવૃત્તિ કરાવો, તો એ કે મને કોઈ પ્રવૃત્તિ નથી આવડતી. પ્રવૃત્તિ શું, બીજી શું હોય પ્રવૃત્તિ? આનંદ કરો તમે. નહીં, એવું નહીં. જો એ ક્યારેય પ્રવૃત્તિમાં જોડાયેલા હશે ને તો એને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ યાદ આવશે કે ભાઈ આ પ્રવૃત્તિ કરે તો આમાંથી મનોરંજન મળી શકે. પણ ક્યારેય
શાળા શિક્ષણ દરમિયાન અથવા તો શિક્ષકે પોતે તાલીમ લીધી હોય એ દરમિયાન આવી કોઈ જ પ્રવૃત્તિ ન કરી હોય, તો જ્યારે એ શિક્ષક તરીકે જોડાશે, પોતાના વ્યવસાયમાં જોડાશે, ત્યારે આવી પ્રવૃત્તિઓમાં તે રસ નહીં દાખવી શકે. અભ્યાસક્રમમાં જ એવું હોવું જોઈએ કે જેને કારણે આવી મનોરંજનની પ્રવૃત્તિઓ છે એને વિકલ્પ મળે, એને ફરજિયાત એના માટે પ્રયત્ન કરવા પડે. કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઘણી બધી કલ્ચરલ એક્ટિવિટી કરવી જોઈએ જેની કારણે આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે એના વિશે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. પુસ્તકાલય કાર્ય, બરાબર છે, તો વિશ્વની અંદર જો જ્ઞાનનો ભંડાર હોય તો સ્વાભાવિક છે કે પુસ્તકો, અને હાલ આ ટેકનોલોજીના યુગમાં પુસ્તકાલયો છે એ જાણે કે મૃતપ્રાય થઈ ગયા હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓ છે એનું વાંચનની ક્ષમતાઓ ઘટી છે, વાંચનનો રસ ઘટ્યો છે. પણ જો ઓથેન્ટિક માહિતીઓ જોતી હોય, જો સંદર્ભો તમારે જોતા હોય તો એ પુસ્તકાલયમાંથી મળે. વિદ્યાર્થીઓને આવા પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ. જો મેં કીધું એ પ્રમાણે અભ્યાસક્રમમાં આની જોગવાઈ હોય કે વર્ષ દરમિયાન અથવા તો કોઈ એક સેમિસ્ટર દરમિયાન કોઈ પણ એક પુસ્તક છે એ ફરજિયાત વાંચવું અને એનું રિવ્યૂ કરવાનું રહેશે, તો શું થાય? અભ્યાસક્રમમાં જો આ વિકલ્પ મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓ શું કરશે? ફરજિયાત વાંચશે અને ધીમે 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 એનો રસ ક્રિએટ થશે. બહુ સામાન્ય એવા હું તો એવું કહું છું કે આઈ.કે. વીજળીવાલના બહુ નાના નાના સરસ મજાના પ્રસંગ આવે છે. ગમે, ધીમે ધીમે એમાંથી શરૂઆત કરે. કોઈ સીધી જ નોવેલ વાંચે એવું આપણે નથી કહેતા, પણ આવી નાની નાની પ્રવૃત્તિઓ જો થાય તો વિદ્યાર્થીઓમાં આવી વિશેષ બાબતોમાં રસ છે એ આપણે એને કેળવાવી શકીએ. પ્રોજેક્ટ કાર્ય આપો, વિદ્યાર્થીઓની સંઘ ભાવના વિકસે. કોઈ એક સંયુક્ત નહીં, 2 કે 4 મિત્રોને ભેગા કરી અને તમારે આ એક પ્રોજેક્ટ કાર્ય પૂરું કરવાનું છે, એનું માર્ગદર્શન આપો. તો એને કારણે શું થાય કે એનામાં સંઘ ભાવના, દરેક જો પ્રોજેક્ટ કાર્યની અંદર 5 મિત્રો જોડાતા હોય તો 5 મિત્રો છે એ કોઈ એક જ પ્રકારના વિચારો ધરાવતા ન હોય. દરેકનો સ્વભાવ જુદો, દરેકના વર્તન વ્યવહારો જુદા, તેમ છતાં પણ સાથે રહીને કામ કરવાનું. તો ક્યાં એડજસ્ટમેન્ટ કરવું, ક્યાં કેટલી બાબતો છે એ જતી કરવી, તો આ બધી તાલીમ છે એને ક્યારે મળશે? અને આ બધું જ છે એને વ્યવહારમાં ઉપયોગી થશે. એટલા માટે થઈને આવા પ્રોજેક્ટ કાર્ય છે, પ્રદર્શનો છે, કલા પ્રદર્શન છે, કવિ મુશાયરો છે, ક્યાંય કવિ સંમેલન હોય, ક્યાંય વિજ્ઞાનના પ્રદર્શનો, વિજ્ઞાન મેળા ગોઠવાતા હોય, તો આ બધી જગ્યા એ વિદ્યાર્થીઓને લઈ જવા જોઈએ. આવી તક અભ્યાસક્રમની અંદર હોવી જોઈએ જેથી કરી અને અભ્યાસક્રમ છે એ વ્યાપક બને. વિદ્યાર્થીઓ છે એનો લાભ લઈ અને વિદ્યાર્થીઓ છે એ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, અને પહેલી વાત કે જીવન ઉપયોગી શિક્ષણ મેળવી શકે. તો અભ્યાસક્રમના વ્યાપક અર્થની અંદર આ બાબતોનો સમાવેશ થાય. કીધું તું એ પ્રમાણે જ કે પાઠ્યપુસ્તકો અને વિષયો ઉપરાંત વિદ્યાર્થીઓના અનુભવોનો સમાવેશ પણ કરવામાં આવે છે. વિદ્યાર્થી જે કંઈ પણ અનુભવ મેળવે છે એ અનુભવો છે એનો સમાવેશ છે એ પાઠ્યપુસ્તકના વ્યાપક અર્થમાં કરી શકાય. સમગ્ર વ્યક્તિત્વના સુસંવાદી વિકાસ, એનો વિકાસ છે તમામ પ્રકારનો. અને અહીંયા સુસંવાદી વિકાસની જગ્યાએ હું બીજો એક શબ્દ એ પણ વાપરું કે સુસંવાદી વિકાસની સાથે સાથે સર્વાંગી વિકાસ પણ થવો જોઈએ. એનું વ્યક્તિત્વ તો જ નિખરે, તો એના સમગ્ર વ્યક્તિત્વને વિકસાવે એ પ્રકારનો અભ્યાસક્રમ હોય છે. અને આગળ ઉપર માત્ર જ્ઞાન અને માહિતી જ આપે રાખીએ એટલું જરૂરી નથી. એના માટે થઈ અને જ્ઞાન મેળવ્યા પછી એ જ્ઞાન આધારિત જે કૌશલ્ય મેળવવાનું છે, મેં તમને કીધું હતું એ પ્રમાણે કે મને ક્રિકેટના બધા જ નિયમો ખ્યાલ છે, હું બરાબર જાણું છું, પણ હું ક્યારેય રમ્યો નથી. તો એ જે રમવાની વાત છે ને એ કૌશલ્ય સાથે જોડાયેલી છે. તો માત્ર જ્ઞાન કે માહિતી નહીં, પરંતુ કૌશલ્ય, વલણો, અભિરુચિ, ટેવો, આ બધાનો વિકાસ થાય ને એવો અભ્યાસક્રમ હોવો જોઈએ. તો અભ્યાસક્રમ છે એ વ્યાપક છે એવું કહી શકાય. માત્ર બુદ્ધિનો જ વિકાસ થાય એ પૂરતું નથી. બૌદ્ધિક ક્ષમતા વધે એની સાથે સાથે શારીરિક ક્ષમતા, બાળક છે એ કેવો હોવો જોઈએ? સ્વસ્થ હોવો જોઈએ, પોતાના આરોગ્ય પ્રત્યે સભાન હોવો જોઈએ, શારીરિક રીતે એ સક્ષમ હોવો જોઈએ. અને એવું કહેવાય છે કે સ્વસ્થ શરીર હોય ને તો જ એમાં સ્વસ્થ મન પાંગરી શકે. તો
તો પહેલી જરૂરિયાત એ છે કે શારીરિક રીતે પણ સ્વસ્થ હોય, માનસિક રીતે એ સ્વસ્થ હોય, એનામાં સંવેગો હોય, એનામાં સાંવેગિકતા હોય. તો એ સાંવેગિક બાબત છે એ પણ એટલી જરૂરી છે. સામાજિક બાબતો, નૈતિક બાબતો અને આ સાંસ્કૃતિક બાબતો, આ બધી જ બાબતોમાં એનો વિકાસ થાય એ જરૂરી છે. અને જેને આપણે કહેશું કે એ સર્વાંગી વિકાસની વાત કરીએ અહીંયા આપણે, કે બાળક છે એનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. ગુણવંત શાહના શબ્દોમાં જો અભ્યાસક્રમને કહેવું હોય તો અભ્યાસક્રમ એટલે શું? ખરેખર તો અભ્યાસક્રમ એટલે જીવનક્રમ, જીવનનું પ્રતિબિંબ જેમાં પડે તે અભ્યાસક્રમ. સિલેબસ શબ્દ સાંકડો છે, કરિક્યુલમ શબ્દ છે એ વિશાળ છે, જેમાં જીવનની અખિલાઈ અને વર્ગમાં જીવંતતાનો અભિગમ છે. અભ્યાસક્રમ પૂરો કરવાનો નથી, એ તો ઉઘાડ છે, અનાવરણ છે અને જીવન સાથેની ભાઈબંધી છે. ભાર વિનાનું ભણતર ત્યારે જ શક્ય બને જ્યારે અભ્યાસક્રમ જીવન અભિમુખ બને, જીવનમય બને અને જીવન કેન્દ્રી બને. નિશાળ છે એ કેદખાનું નથી, એ તો આનંદવાળી છે અને વિચારોનું વૃંદાવન છે. ગુણવંત શાહે અભ્યાસક્રમ માટે આ કોટેશન ખૂબ સરસ આપ્યું અને પૂરેપૂરી અભ્યાસક્રમની સંકલ્પના એને આપી દીધી. અંતે તો એક જ કેન્દ્રમાં રહ્યું કે બાળક, અને બાળક છે ને એ આનંદમય રીતે શિક્ષણ મેળવે. અને બાળક આનંદમય રીતે શિક્ષણ ક્યારે મેળવે? જ્યારે એને શિક્ષણની ઉપયોગિતા સમજાય. હું કોઈ પણ પ્રવૃત્તિમાં ત્યારે જોડાઉં કે જ્યારે એ મને ઉપયોગી થાય, અત્યારે અથવા તો ભવિષ્યમાં. તો જો શિક્ષણ છે એને આવું જીવન કેન્દ્રી બનાવવામાં આવે, અભ્યાસક્રમમાં એવા મુદ્દાઓ મૂકવામાં આવે કે જેમાં બાળકને ખ્યાલ હોય કે હું આ શીખીશ, હું આ સમજીશ તો એ મને ભવિષ્યમાં ઉપયોગી થવાનું છે. તો એવી બાબતની અંદર વિદ્યાર્થીઓ છે, બાળકો છે એ રસપૂર્વક અધ્યયન કરશે અને એ અભ્યાસક્રમ છે એ વ્યાપક બનશે, જીવનલક્ષી બનશે, જીવનમાં ઉપયોગી થશે. અભ્યાસક્રમની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ. માનવ જીવનના સંપૂર્ણ જ્ઞાન અને અનુભવનો અર્ક છે અભ્યાસક્રમ છે, એવું ફ્રોબેલ કહે છે. સંપૂર્ણ જીવનનું જ્ઞાન કીધું ને કે જીવનલક્ષી શિક્ષણ બનાવવું છે એટલે જીવનની અંદર જે કંઈ પણ જરૂરિયાતો છે, જે કંઈ પણ ઘટકો છે એ બધા જ ઘટકોને એ બાળક છે એ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન સમજે અને એના અનુભવો દ્વારા જે અર્ક બહાર આવે એ અભ્યાસક્રમ. અભ્યાસક્રમ શિક્ષકરૂપી કલાકારના હાથમાં એવું એક સાધન છે જેના દ્વારા તે વિદ્યાર્થીરૂપી પદાર્થને શાળારૂપી કલાગૃહની અંદર વિવિધ આદર્શો અને હેતુઓ અનુસાર ઢાળે છે અને એક ચોક્કસ આકાર આપે છે. અને એ જે કંઈ નથી એવું જાણતો એવું બાળક છે એ ઘણી બધી બાબતો શીખી અને એક આદર્શ નાગરિક બને છે. આપણી પાસે આવનાર કોરી પાટીવાળું બાળક છે એને આપણે એક આદર્શ નાગરિક બનાવવાનું છે. નહીં કે માત્ર ને માહિતીનો ગોખનાર, માત્ર ઢગલો એવી માહિતીઓ એનામાં મગજમાં ભરી દેવી, એ આપણો હેતુ નથી શિક્ષણનો. એને કોઈક ચોક્કસ આકાર આપવાનો, અને એ ચોક્કસ આકાર એટલે એક આદર્શ નાગરિક બનાવવાનો છે. એનું વ્યક્તિત્વ છે એ નિખારવાનું છે. એ કામ છે એ અભ્યાસક્રમનું છે, એવું કનિંગહામ છે એ કહે છે. અભ્યાસક્રમ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રાપ્ત કરેલા શૈક્ષણિક અનુભવોનો સરવાળો છે, એવું રોબર્ટ અને વોલ્ટર કહે છે. કે અભ્યાસક્રમ શું છે? તો કે વિદ્યાર્થી છે એ શાળામાં ઘણા બધા અનુભવો ભેગા કરે છે અને આ અનુભવોનું જે ભાથું લઈ અને પછી પોતાના જે વર્તન વ્યવહારો જે ગોઠવે છે એ શું છે? અભ્યાસક્રમને આધારિત છે. સેકન્ડરી એજ્યુકેશન કમિશન 1952-53 અભ્યાસક્રમ બાબતે કંઈક આવું કહે છે કે વિદ્યાર્થીઓએ બહુવિધ સ્ત્રોતમાંથી, જોજો બહુવિધ સ્ત્રોત, ઘણા બધા અલગ અલગ સ્ત્રોતમાંથી મેળવેલ જે અનુભવો છે એની સમગ્રતા એટલે અભ્યાસક્રમ. એને સમગ્રતયા જે કંઈ પણ એ સ્વીકારે છે, શીખે છે, સમજે છે એ અભ્યાસક્રમ છે. આ બધી જ વ્યાખ્યાઓ, આ બધી જ સમજ જે તમે મેળવી, મતલબ કે અર્થ મેળવા, સંકુચિત અર્થ કહીએ કે પછી એનો શાબ્દિક અર્થ લઈએ કે વ્યાપક અર્થ, એના ઉપરથી અભ્યાસક્રમ વિશે આટલી બાબતો આપણે નોંધી શકીએ.
શાળા દ્વારા આપવામાં આવતી તમામ અધ્યયન તકો એ અભ્યાસક્રમ છે. કારણ કે શાળા કઈ તક આપશે? એને તો નક્કી કરેલો અભ્યાસક્રમ આપવામાં આવેલો છે. એ અભ્યાસક્રમને વળગી રહેશે, એ પ્રકારનું શિક્ષણ કાર્ય કરશે, એ પ્રકારની પ્રવૃત્તિઓ કરશે. પછી એ વર્ગખંડની અંદરની હોય કે વર્ગખંડ બહારની હોય. એટલા માટે થઈ અને આ તમામ તકોની જોગવાઈ છે અભ્યાસક્રમમાં હોવી જોઈએ. તમામ પ્રકારના અનુભવોનું આયોજન કે કાર્યક્રમ કે જેમાં વિદ્યાર્થી શાળાના માર્ગદર્શન મુજબ પસાર થાય છે, માર્ગદર્શન મુજબ પોતે કાર્ય કરે છે, એ અભ્યાસક્રમ. અપેક્ષિત અધ્યયન નિપજોની માળખાબદ્ધ શ્રેણી. અભ્યાસક્રમની અંદર આ બાબત બહુ મહત્વની છે કે તમારે આઉટપુટ શું જોઈએ છે, તમારે વિદ્યાર્થીઓને કેવા બનાવવા છે, એમાં એવા કેવા વર્તન પરિવર્તનો તમારે લાવવા છે, એની એક માળખાબદ્ધ શ્રેણી એટલે એ અભ્યાસક્રમ છે કે જેના દ્વારા તમે વિદ્યાર્થીઓની અંદર અપેક્ષિત ઇચ્છિત વર્તન પરિવર્તનો લાવો છો. ઔપચારિક શિક્ષણ અને તાલીમના પ્રોજેક્ટ માટેનું સુરચિત માળખું છે. શિક્ષણની જે પ્રક્રિયા છે, શિક્ષણના જે પ્રકારો પડ્યા, એમાં ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણની તમે વાત કરો છો, તમે જાણો છો. અનૌપચારિક શિક્ષણ છે એ બધું જ શાળા બહારનું. જ્યારે ઔપચારિક શિક્ષણ એટલે શાળા વ્યવસ્થાની અંદર જે ગોઠવાયેલું શિક્ષણ છે એ. પણ એમાં પણ એવી બાબતો ઉમેરો કે જેથી કરી અને અભ્યાસક્રમ છે એને વ્યાપક બનાવી શકાય, શિક્ષણ છે એને જીવન કેન્દ્રી બનાવી શકાય. તો એનું એક ચોક્કસ નક્કી કરેલું જે માળખું છે એ અભ્યાસક્રમ. શિક્ષણના કાર્યક્રમો દ્વારા દરેક અધ્યેતાને અધ્યયન અનુભવો પૂરા પાડી વિશાળ લક્ષ્યાંકો અને સંબંધિત વિશિષ્ટ હેતુઓ પ્રાપ્ત કરવા એ અભ્યાસક્રમનું કામ છે. નક્કી કરેલા ચોક્કસ હેતુઓ છે. આ હેતુઓને વળગી રહી શિક્ષક છે વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરાવે છે કે જેમાં એ અભ્યાસક્રમનો આધાર લે છે અને આ અભ્યાસક્રમ આધારિત એ વિશિષ્ટ હેતુઓની પ્રાપ્તિ કરવા તરફ આગળ વધે છે. તો એ અભ્યાસક્રમ છે એની સંકલ્પના અંતર્ગત આપણે લઈશું. શૈક્ષણિક ધ્યેયો પ્રાપ્ત કરવા માટે શાળા અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ જે કાંઈ પણ અનુભવો બાળકોને વર્ગખંડની અંદર કે વર્ગ બહાર આપવામાં આવે છે તે બધા જ અનુભવોનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય. પછી એ શાળા બહારના હોય કે શાળાના વર્ગખંડની અંદર આપવાના અનુભવો, એ બધાને આપણે અભ્યાસક્રમ અંતર્ગત લેશું. અભ્યાસક્રમની વાત પૂરી કરીને હવે આપણે આવી જઈએ છીએ પાઠ્યક્રમ ઉપર. તો પછી હવે બરાબર સમજતા જજો કે તો અભ્યાસક્રમથી પાઠ્યક્રમ છે એ જુદો પડે છે. પાઠ્યક્રમ છે એ શું શીખી શકાય તેનું નિવેદન છે. હવે શું શીખી શકાય એટલે આમ જોઈએ તો પાઠ્યક્રમ છે ને એ અભ્યાસક્રમનો એક ઘટક છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે અભ્યાસક્રમ છે એ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ નક્કી કરેલું એક ચોક્કસ શિક્ષણનું માળખું છે. હવે એ શિક્ષણના માળખામાંથી ક્રમશઃ પાઠ્યક્રમ તૈયાર થાય અને એને આધારે પાઠ્યપુસ્તક તૈયાર થાય અને એમાં શું શીખી શકાય તેનું નિવેદન હોય. મોટે ભાગે આપણે જોઈએ અને તમને મને અનુભવ છે એ પ્રમાણે એ પાઠ્યક્રમ આધારિત પાઠ્યપુસ્તકની અંદર શું હોય, એક અનુક્રમણિકા સરસ મજાની આપેલી હોય કે જેમાં બળ વિશે ભણવાનું, ગતિ વિશે ભણવાનું, બરાબર છે, કોષ વિશે ભણવાનું. તો એ શું છે, એ એક શું શીખી શકાય એનું એક નિવેદન કરે છે. પાઠ્યક્રમ એ ફક્ત કોઈ ચોક્કસ વિષય દ્વારા શિક્ષણનો અંત શું હોવો જોઈએ તે જ નિર્ધારિત કરતો નથી, પણ એવું માળખું પૂરું પાડે છે કે જેમાં શિક્ષણની વાસ્તવિક પ્રક્રિયા થવી આવશ્યક છે. જો અભ્યાસક્રમ છે ને એનું માળખું એ વ્યાપક ખરો, એ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ખરો, પણ જ્યારે વાસ્તવિક રીતે શિક્ષણ કાર્ય કરવાનું આવે ત્યારે પાઠ્યક્રમ આધારિત જ કરો છો તમે. પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક એ જ વર્ગખંડમાં જાય છે, એ હથિયાર છે શિક્ષકનું અને એને આધારે શિક્ષણની વાસ્તવિક પ્રક્રિયા ચાલે છે. એટલે પાઠ્યક્રમ છે એ વાસ્તવિક છે, શિક્ષણની વાસ્તવિક પ્રક્રિયા સાથે જોડાયેલો ઘટક છે. પાઠ્યક્રમ એટલે પાઠ્યક્રમ એટલે આપણા અધ્યાપન અને આપણા વિદ્યાર્થીના અધ્યયન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય તેની એક યોજના છે. ફરી પાછો અહીંયા બે બાબતો, આપણા દ્વારા એટલે શિક્ષક દ્વારા
કે જે શિક્ષણ કાર્ય કરાવે છે, અધ્યાપન કાર્ય કરાવે છે, અને આપણા વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ કે જે અધ્યયન કરે છે, એ બંને દ્વારા શું પ્રાપ્ત કરી શકાય તેની યોજના છે. વિદ્યાર્થી હશે તો વિદ્યાર્થી ગુરુત્વ, પ્રવેગ, જીનું મૂલ્ય શીખી શકશે. તો અધ્યાપન કરાવતો હોય શિક્ષક છે, એની અપેક્ષા શું, એનો હેતુ શું હશે કે હું વિદ્યાર્થીને ગુરુત્વ, પ્રવેગ, જીનું મૂલ્ય શીખવી શકીશ અથવા તો શીખવી દઈશ. તો આપણા અધ્યાપનના અને વિદ્યાર્થીના જે અધ્યયનના ફલ સ્વરૂપ જે કંઈ પણ પ્રાપ્ત થાય એની જે કંઈ પણ યોજના તૈયાર થાય એ પાઠ્યક્રમ છે. આવું બ્રિન કહે છે. પ્રાપ્ત કરી શકાય તેવા એકમોની દ્રષ્ટિએ વાસ્તવિક વર્ગખંડના અમલીકરણ માટેની પ્રવૃત્તિઓનો સમૂહ એટલે પાઠ્યક્રમ. જે કંઈ પણ વાસ્તવિક રીતે વર્ગખંડની અંદર રજૂ કરી શકાય, સમજાવી શકાય, પ્રયોગ કરી શકાય, પ્રવૃત્તિ કરી શકાય, એ તમામ બાબતો છે એનું એકત્રીકરણ કરો અને એનું અમલીકરણ થાય, એનો એક આખો સમૂહ છે. એ શું છે? પાઠ્યક્રમ છે. એ પાઠ્યક્રમ આધારિત છે. પાઠ્યક્રમ એટલે વર્ગમાં શું શીખી શકાય તેનું નિવેદન છે. પાઠ્યક્રમ એટલે કોઈ વિશિષ્ટ સમૂહના અધ્યેતાઓ માટેનો વિશિષ્ટ વિષય. હવે અહીંયા એક જોઈએ કે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે દરેક ફેકલ્ટી પ્રમાણે, દરેક ડિસિપ્લિન પ્રમાણે અભ્યાસક્રમ જુદો જુદો, અભ્યાસક્રમ આધારિત પાઠ્યક્રમ જુદો જુદો. હવે અહીંયા શું થાય કે કોઈ વિશિષ્ટ સમૂહ અને એના માટે વિશિષ્ટ વિષય, તો કોઈ ચોક્કસ તાલીમ લેવી હોય તો એના માટેનો કોઈ ચોક્કસ વિષય. હાલ અત્યારે આપણે ટેકનોલોજીનો આ યુગ છે એટલે કમ્પ્યુટર શિક્ષણ અથવા તો ICT એ ફરજિયાત થયું. તો કોઈ જગ્યાએ માત્ર ને માત્ર સંકલ્પનાઓની વાત આવે, માત્ર પરિચયની વાત આવે કમ્પ્યુટરની, પણ ક્યાંક એવું બને કે કમ્પ્યુટરની અંદર કેટલીક વિશેષ બાબતો છે એ એને જરૂરી હોય એના પ્રોફેશનની અંદર, એના વ્યવસાયની અંદર અથવા તો એ તાલીમના ભાગરૂપે, ત્યારે એના માટે થઈ અને વિશિષ્ટ વિષય અથવા તો વિશિષ્ટ મુદ્દાઓ સાથેનો એ વિષય છે એ ઉમેરવામાં આવે તો એ પાઠ્યક્રમની અંદર થઈ શકે. એટલે કોઈ વિશિષ્ટ સમૂહના અધ્યેતાઓ માટે કોઈ વિશિષ્ટ વિષય છે એ ઉમેરી શકાય. અને એ જરૂરિયાત સમાજની જે પ્રમાણની જરૂરિયાત હોય એ પ્રમાણે એ વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવે. પાઠ્યક્રમ એટલે જે શીખવી શકાય તેવા વિષય વસ્તુની પસંદગી અને તેનું એકત્રીકરણ અથવા તો એનું એકીકરણ. પાઠ્યક્રમ એટલે જે શીખવી શકાય. જો અહીંયા કાલ્પનિક બાબતોની વાત જ નથી આવતી, કારણ કે તમારે વર્ગખંડની અંદર જઈને વાસ્તવિક રીતે શિક્ષણ કાર્ય કરાવવાનું છે. માની લો કે તમારે કોઈ પ્રવૃત્તિ કરાવવાની હોય તો એ પ્રવૃત્તિ પણ વાસ્તવિક હોવી જોઈએ, કારણ કે તમારે વિદ્યાર્થીઓની સમક્ષ એ પ્રવૃત્તિનું નિદર્શન કરવાનું છે, વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં જોડવાના છે. તો પાઠ્યક્રમ એટલે કેવી બાબતો કે જે ખરેખર વાસ્તવિક રીતે શીખવી શકાય એવા વિષય વસ્તુની પસંદગી અને તેનું એકીકરણ કરવું એ પાઠ્યક્રમનું કામ છે. તો અહીંયા નો ડાઉટ પાઠ્યક્રમ છે એ અભ્યાસક્રમ આધારિત જ તૈયાર થયેલો છે, પણ અભ્યાસક્રમ છે એ ઘણો વ્યાપક છે. સ્થાનિક મર્યાદાઓ, ભૌગોલિક પરિસ્થિતિઓ, ત્યાંના પર્યાવરણ, ત્યાંની કમ્યુનિટી, આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અને આ અભ્યાસક્રમમાંથી પાઠ્યક્રમ છે એ રચવામાં આવે. કે રિજનલ ભાષા રાખવી છે, એક ફોરેન લેંગ્વેજ રાખવી છે અભ્યાસક્રમની અંદર, તો અભ્યાસક્રમની અંદર કીધેલું હશે કે ફોરેન લેંગ્વેજ કોઈ એક. હવે એ કઈ ફોરેન લેંગ્વેજ અથવા તો એમાં કેટલા વિકલ્પ આપવા એ પાઠ્યક્રમની અંદર હશે. તમને હમણાં જ કીધું એ પ્રમાણે કે તમે તમારી પ્રાદેશિક ભાષા એક શીખવો XYZ ધોરણની અંદર, પણ કઈ પ્રાદેશિક ભાષા? તો દરેક પ્રદેશ પોતાના પ્રમાણે, પોતાની ટેરેટરી અથવા તો પોતાના જે એરિયા વિસ્તાર પ્રમાણે એ પાઠ્યક્રમની અંદર એ ભાષા છે એ ઉમેરશે. ગુજરાતની અંદર હોય તો એ ગુજરાતી ભાષાની વાત કરશે. તો આ જે છે એ પાઠ્યક્રમનું મહત્વ છે. ફોલો કરશે અભ્યાસક્રમને, પણ એની અંદરના જે ક્રમશઃ જે કંઈ પણ વિભાગો હશે એના માટે એ સ્થાનિક પરિસ્થિતિઓ, સ્થાનિક ભૂગોળ એને જોઈ અને અભ્યાસક્રમના
જે કંઈ હેતુઓ છે એને આધારિત પાઠ્યક્રમ તૈયાર કરશે અને એ પાઠ્યક્રમ આધારિત છે એ મોટે ભાગે પાઠ્યપુસ્તકો તૈયાર થતા હોય છે. પાઠ્યક્રમ એટલે વર્ગમાં ચાલતી શિક્ષણની વાસ્તવિક પ્રક્રિયા. પાઠ્યક્રમ એટલે વિદ્યાર્થીના વર્ગખંડ અધ્યયન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય તેની એક યોજના, અને પાઠ્યક્રમ એટલે વાસ્તવિક વર્ગખંડના અમલીકરણ માટેની પ્રવૃત્તિઓનો એક સમૂહ. પાઠ્યક્રમ એ માત્ર વિષયોના વિષયાંગની એક સૂચિ માત્ર જ છે. તેનું ફલક વિષયોના મુદ્દા પૂરતું સીમિત છે. આ મુદ્દાઓના આધારે પાઠ્યપુસ્તક તૈયાર થાય છે, જે શિક્ષકો માટે વર્ગ અધ્યાપન માટેનું એક સુંદર સાધન છે કે જેને આધારે શિક્ષક વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરાવે છે. અને જરૂરી પણ છે, કારણ કે માની લો કે પાઠ્યક્રમ ન હોય, પાઠ્યપુસ્તક ન હોય, તો શિક્ષક કેટલું, ક્યારે અને શું ભણાવશે? બીજું કે કોઈ એક વિસ્તારની અંદર એક શિક્ષક બળ ભણાવતો હોય તો ખૂબ ડિટેલ્સમાં ભણાવશે. કોઈ અન્ય વિસ્તારની અંદર કોઈ અન્ય શિક્ષક છે એ બળ વિશેની વાત છે બહુ સામાન્ય કરશે, તો એક સૂત્રતા પણ નહીં જળવાય. એટલે આ પાઠ્યપુસ્તકે છે ને એને બરાબર બાઉન્ડ્રી આપી દીધી કે આ જ વિષય વસ્તુ, આ જ મુદ્દાઓ અને આટલું જ છે એ આ કક્ષાના બાળકો માટે શીખવવું. હા, એની સાથે સંદર્ભમાં આવતી એને સહાયક એવી વિવિધ પ્રવૃત્તિઓ છે એ કરાવી શકાય, પણ એક મર્યાદા બાંધી દીધી જેથી કરી અને શિક્ષણ છે એની એક સૂત્રતા છે એ તમામ જગ્યાએ જળવાય. એ કામ છે એ પાઠ્યપુસ્તકનું છે. શાળાઓમાં શીખવાતા જુદા જુદા વિષયો, પછી ગુજરાતી છે, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી કે કોઈ પણ, એ પાઠ્યપુસ્તકોની જે અનુક્રમણિકા એ પાઠ્યક્રમ અને જે પાઠનું વિષય વસ્તુ છે એ પાઠ્યવસ્તુ બનશે. અહીંયા બે બાબતો બહુ મહત્વની આવી. એક તો પાઠ્યક્રમ છે એ શું, તો કે જે તે વિષયનું પાઠ્યપુસ્તક ઉપાડી અને એની આગળની અનુક્રમણિકા જો એટલે એ પાઠ્યક્રમ થઈ ગયો. હવે એ અનુક્રમણિકામાં આપેલો કોઈ પણ એક પ્રકરણ કે એકમ કે યુનિટ કહીએ, આપણે પાઠ કહીએ, એ પાઠનું જે અંદર જઈને વિષય વસ્તુ 4 કે 5 પાનાનું છે એ શું થશે? પાઠ્યવસ્તુ બનશે. તો પાઠ્યક્રમ, અનુક્રમણિકા, પાઠ્યવસ્તુ, અનુક્રમણિકા અનુસાર જે કોઈ પણ પ્રકરણનું આપેલું વિષય વસ્તુ એ એનું પાઠ્યવસ્તુ બનશે. તો આ રીતે પાઠ્યક્રમ છે એ આગળ વધશે. પાઠ્યક્રમ એ કોઈ પણ ધોરણમાં 1 વર્ષના સમયગાળા દરમિયાન, અથવા તો જો સેમિસ્ટર સિસ્ટમ હોય તો 1 સેમિસ્ટર અંતર્ગત કયા કયા વિષયના મુદ્દાઓ શીખવવા તેની એક રૂપરેખા માત્ર છે. અભ્યાસક્રમની સાપેક્ષમાં પાઠ્યક્રમ છે એ વધારે સંકુચિત છે, કારણ કે અભ્યાસક્રમ તો શું છે કે સમગ્ર ડિસિપ્લિન માટે તૈયાર થયેલો. અભ્યાસક્રમની વાત કરતા હોય ત્યારે પ્રથમ સેમિસ્ટરમાં આટલી બાબતો આવશે, બીજા સેમિસ્ટરમાં, ત્રીજા સેમિસ્ટર, એમ આખી જ ડિસિપ્લિનની અંદર સંપૂર્ણ ડિગ્રી અથવા તો સંપૂર્ણ તમારું જે કંઈ પણ શિક્ષણનો કાર્યકાળ પૂરો થાય એ દરમિયાન કઈ કઈ બાબતો તમારે શીખવી જોઈએ એની આખી બ્લુપ્રિન્ટ આપેલી છે. જ્યારે એ જ બ્લુપ્રિન્ટ પરથી પાઠ્યક્રમ તૈયાર થયો ત્યારે એને ચોક્કસ ધોરણ, ચોક્કસ વિષય અને એ વિષયની અંદર પણ 1 સેમિસ્ટર અથવા તો 1 વર્ષના અંતે એ ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલું વિષય વસ્તુ ભણાવવું એના નક્કી કરેલા મુદ્દાઓ છે એની એક રૂપરેખા છે. અને એ જોઈએ તો એ અભ્યાસક્રમનો બહુ નાનો એવો ભાગ થયો. એટલા માટે એવું કીધું કે એ અભ્યાસક્રમની સાપેક્ષ છે એ વધારે સંકુચિત છે. અભ્યાસક્રમમાં વિષય વસ્તુના મુદ્દાઓની રૂપરેખા ઉપરાંત એની સંરચનાની ભૂમિકા હોય. એની રચના કયા હેતુ આધારિત કરવામાં આવી છે, એનાથી તમને શું ફલશ્રુતિ મળશે, એને એ વિષય વસ્તુ છે એને ભણાવવો હોય તો કેમ ભણાવાશે, એની સાથેના સંદર્ભો ક્યાં તમારે આપવા જોઈએ, આ તમામ બાબતોની ચર્ચા છે એ અભ્યાસક્રમમાં હોય. પણ એ સંરચનાની સાથે સાથે જે તે પાઠ્યક્રમ દ્વારા સિદ્ધ કરવાના મુખ્ય હેતુઓ, એની કઈ સિદ્ધિઓ પાઠ્યપુસ્તક તથા અન્ય સાહિત્ય, મેં કીધું એ પ્રમાણે કે સંદર્ભ સાહિત્યની ચર્ચા
તેને લગતા સાધનો, એની સાથેની પ્રવૃત્તિઓ, એની સાથે કયા કયા પ્રયોગ થઈ શકશે, આ તમામ બાબતોનો સમાવેશ છે એ એમાં હોય અભ્યાસક્રમમાં. અને એમાં મેં કીધું એ પ્રમાણે પાઠ્યપુસ્તક એક ભાગ આવી ગયો. જ્યારે પાઠ્યપુસ્તકની અંદર શું, તો કે માત્ર ને માત્ર એ પાઠ્યપુસ્તકની અંદર પોતાના વિષય અંતર્ગત જેટલી બાબતો જેની ચર્ચા કરવાની છે માત્ર એટલી જ બાબતો છે એનો સમાવેશ થાય. શિક્ષક પોતે પોતાની સૂઝ દ્વારા એને અનુરૂપ વિવિધ પ્રવૃત્તિઓ છે, પ્રયોગો છે એ કરશે. નો ડાઉટ અભ્યાસક્રમની અંદર જે તે વિષયની અંદર જે કોઈ એક પ્રકરણ આપેલો હોય એની ફલશ્રુતિ અથવા તો એની નીપજ શું હશે એ આપેલી હશે, અને એને આધારે કયા કયા પ્રયોગો કરવા જોઈએ, કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ એની ચર્ચા છે, એની બાબત છે એ અભ્યાસક્રમમાં નોંધાયેલી હશે. પણ જ્યારે પાઠ્યક્રમની વાત આવે ત્યારે પાઠ્યક્રમની અંદર માત્ર ને માત્ર જે તે વિષય વસ્તુના મુદ્દાઓ અને એ મુદ્દાનું વિષય વસ્તુ જ હશે. જો તમે અભ્યાસક્રમને બરાબર સમજો તો તમે પાઠ્યક્રમ છે એને ખૂબ સરસ મજાની રીતે આગળ ચલાવી શકો, અને તો તમારું વર્ગ શિક્ષણનું જે શિક્ષણ કાર્ય છે જે તે વિષય વસ્તુનું એ અસરકારક થશે, અને તો તમે ઈચ્છિત આઉટપુટ મેળવી શકશો. એક શિક્ષક તરીકે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ છે એને બરાબર સમજવો જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું, એક વિદ્યાર્થી તરીકે પણ જો એની કક્ષા હોય તો એ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ છે એને સમજે. એક વાલી તરીકે પણ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ છે એને બરાબર સમજવો જોઈએ, જેથી કરી અને પોતાના બાળકને એ શિક્ષણ કાર્યમાં મદદરૂપ થઈ શકે. મારી અપેક્ષા એવી છે કે આજના આ કાર્યક્રમ બાદ તમામ શિક્ષક મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રો અને તમામ વાલીશ્રીઓ આ બાબતને સમજે અને શિક્ષણ છે એને જીવનલક્ષી બનાવવા માટેના પૂરતા પ્રયત્નો આપણે સૌ કરીએ તો વિદ્યાર્થી છે રસથી શિક્ષણ કાર્યમાં જોડાશે, અને એની ઉત્તરોત્તર પ્રગતિ છે એની અંદર ઘણો વધારો જોવા મળશે. ખૂબ સારામાં સારી રીતે પોતે પોતાના નક્કી કરેલા ઈચ્છિત ધ્યેયો સુધી પહોંચી શકશે એવી અપેક્ષા સાથે આજનો આ કાર્યક્રમ અને આ મુદ્દો છે એ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આભાર.